ભરી અને બધા ટાંકા છોકરાઓને ભરપેટ પાણી મળી જાય પીવા. આ ઉનાળાનું ધગધગતા તાપનું સરસ મજાનું આ કુલર છે બધું હકાવી અને પાણી અમારે ભરવું પડે છે. તો પાણી ભરી અને વળી પાછા કટિંગ કરવા બેસી ગયા. એવામાં એક મરચાં આવ્યા 500 ગ્રામ કે આટલા મને રાયતા આથણા કરી દો. તો રાયતા આથણા કરવા માટેનું મેં કટિંગ કરી લીધું અને બાકીનો દાળ ઢોકળી નાખવાનો ઉપયોગ કરું છું. અને બાકી તો આ ઉનાળાની ગરમીનું મરી મસાલા આવ્યા હોય 2-3 દીના હારે એટલે આ એકઠું વાસી રાખવા કર્યું. આ એકઠું અત્યારે હાલ નાખવા કર્યું કારણ કે જાડા થળિયા હોય એમાં. તો દાળ ઢોકળીમાં આવું બધું હકાવી દેવાનું અને હાલ કટિંગ કરવાનું છે. પણ વાતમાં એમ છે કે પાણીના ડબલામાં જ હું રાખી દઉં છું. આમ તોળી મૂકી દેવાની એટલે સરસ મજાની લીલી થઈ જાય. બહેનોને આવું બધું જરૂર છે ને કટિંગ કરી વાળ્યું છે. મોળો માલ બધો એક બાજુ હમણાં બહાર જઈને ઢોરને નાખી દઈશ. સરસ મજાનો મીઠો લીમડો લાવી દીધો છે અને આ છે દાળ ઢોકળીનો વારો. એમાંય પાછા પેપર ચાલુ છે. તો છોકરા વાહમેર જમવા બેસે પણ કાંઈ વાંધો નહીં, થોડીક વધારે બનાવી દેવું ભલે મોજ કરતા દાળ ઢોકળીની. તો આ દાળ ઢોકળીનો વારો છે તો છોકરાને જમવાની મોજ પડશે. તો જે તેના વારામાં જે તેની ભાવતી ભોજન હોય ત્યારે છોકરા જમે જ છે, નહીં જમતા એમ નહીં. પણ હાલો ત્યારે હું થોડી વાર પછી મળીશ. લોટના પીંડા બાંધી લઉં ને પછી મળીશ. કેટલી ડીશનો ઢગલો દેખાય છે. જો પેપર શરૂ થઈ ગયા છે તો છોકરા 12 વાગ્યા એટલે પાછા ઘરે વયા ગયા અને સરસ મજાનું રસોડું કર્યું હતું. સુખડી અને ખીચડી આજનું મેનુ હતું ને છોકરા જમી અને વયા ગયા. હવે ભાઈડો એકલો નિશાળે પણ હું કાંઈ બિયાતી નથી કોઈથી. મને કાંઈ બીક જ ન લાગે. આ કોઈ એવા પ્રાણી બોલતા હોય કિલખિલાટ કરતા હોય હું કાંઈ બીવું નહીં. સકલ્યા મને મોજ આવે. પછી તો નાના બાળકા અવર જવર કરતા હોય તો એકલા સોમસામાં હું કહું હા આટા ફેરા મારો મને ગમશે. તો છોકરા જો નાની એવી સાયકલ લઈને આટા ફેરા મારે. હું આ ડીશું સાફ કરીશ અને વળી 1 વાગશે ત્યાર પછી હું ઘરે વહી જઈશ. તો ઘરે જઈને પાછું બીજું કાંઈક કામ હશે, કાલ પાછું જોતું હશે દાળ ઢોકળીનું તો દળનું લઈ જઈશ ને ઘંટી હોરું કાઢીશ અને વળી પછી સવારે હાજર ને હાજર ડેડીને પાદે જ્યાં હોય ને હંસા મોર ના મોર લેજેમાં દેજો બરાબર. હું શાકભાજીનું કટિંગ કરી રહી હતી, આપને બધાને જાણે છે. અને હવે પાછું જો શાખાને લઈ આવી બજારેથી અને અમારી નિશાળમાં સરસ મજાના શાના બંધાણી છે બેનું શિક્ષક. તો હવે સરસ મજાનો શા બનાવવા જઈ રહીશું. તો સૌથી પહેલાં તો મેં આ ઘોડી બનાવડાવ્યું છે કારણ કે આની ઉપર તે પેલું રહે નહીં. તો આપણે આ ઘોડી મૂકી દેવું અને આપણે આની ઉપર તપેલી સડાવી દેવું ચાની. અને હવે એમાં આપણે અગાઉથી પાણી ભરી રાખ્યું છે. મને ખબર જ હોય કે મારે પાણી આટલું બધું જોઈશે એમ. તો આપણે આમાંથી પાણી લઈશું અને સરસ મજાની હવે ચા બનાવીશું. ઝાઝું દૂધ છે, 2 બાટલી. બાજુમાં દૂધની દુકાન છે. શાખાને લઈ આવી સરસ મજાની ચા બનાવો. એટલી વાર થોડીક વાર ખમી જાઓ. હમણાં ફરીને બીજા બ્લોકમાં મારો ચા તૈયાર થઈ ગયો હશે. તો પીવાની ઈચ્છા હોય તો આવી જાયજો. તો જય માતાજી. તો હવે ચા બરોબર પાકવા આવી છે અને આપણે દાળનો ડોયો લીધો છે હલાવવા. ગરમ ન લાગે ને કારણ કે જબરો ચૂલો ગરમ ન લાગવું જોઈએ. ધીમે ગેસે સરસ મજાની પકાવી દઉં ચા. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ લોટનો પીંડો જે બાંધવાના છે તો તાંસડામાં લોટનો ઢગલો કરી વાળ્યો છે અને જે આ ડબ્બામાં છે તો આપણે આ લોટ બાજુ પર બાંધી અને પીંડા બાંધી વાળશું. પછી આપણે પીંડા બતાવી દઈશું કે આ પીંડા બાંધ્યા અને બકાલું કટિંગ કર્યું. પણ એ પહેલાં આપણે શા તૈયાર થઈ ગયો છે ઉકળીને. તો આપણે શા દઈ આવી. શિક્ષકોને બહેનોને પેપર હાલે છે તે એને થોડુંક રાહત રહે. સરસ મજાનું બનાવી દીધું આપણી નિશાળમાં શા. તો જય માતાજી કરી થોડી વાર અને ફરી કાંક બીજા બ્લોકમાં મળીશું. અત્યારે બસ આટલું. એક વખત આપનું સ્વાગત છે. યુટ્યુબ નિહાળતા મારા વાલા દર્શકને મારા ભગવાન ગણાય. આમ તો યુટ્યુબ નિહાળતા હોય તો સરસ મજાનું કટિંગ કરી વાળ્યું છે. અને આ બાજુ વધના ધાણા હતા એ હુકવા મૂકી દીધા છે. અને આ સરસ મજાનો દાળ ઢોકળીનો મસાલો તૈયાર થઈ ગયો કારણ કે આ મરચાં કટિંગ કર્યા એમાં તીખાશ હતી એ બધી કાઢી લીધી આપણે. અને હવે એક આ બેન ઘરેથી બધો મસાલો લઈને આવ્યા હતા તો
તો મને આટલા મરચાં કટિંગ કરી દેજો, મારાથી રહેતા નથી. મેં કાંઈ વાંધો નહીં, સ્વીકાર કરી લો, જેટલા કામ આવે એટલાનું. તો આપણે સરસ મજાનું શાળાની અંદર રાયતું આથણોનો મસાલો અને રાયતું આથણું તૈયાર પણ કરી દીધું. તો એને હાથ વડે થોડુંક આમ મસળી લેશું તો બરાબર બોળો લાગી જાય, એટલે બગડવાની સંભવતા ન રહે. અને મારે હાથે માં ભગવતીની મહેરબાની છે, તો આથણું કોઈનું બગડતું નથી. તો બધાયના ભાવ જાણે અને હું આ થોડોક સેવા કરી દઉં છું. પણ હાલો ઝડપ છે. સરસ મજાની ધમાકાદાર ચા પી લીધી અને સરસ મજાનું આથણું પણ કરી લીધું અને સરસ મજાનું આ કટિંગ કરી લીધું દાળ ઢોકળીમાં નાખવા. તો આપણે આ દાળ ઢોકળીમાં નાખવાનું એકઠા કરી લઈએ છીએ બધું. આ દાળ ઢોકળીમાં નાખવાનો મસાલો ને આપણે સાવજનો ધાણા હતા એ કટિંગ કરી વાળી, તો સાયન રહે એટલે એનો કલર લીલો લીલો રહે. તો 2-3 દીમાં થોડું કરીને નાખશે ઉપર. એવું કપડું આસું ઢાંકી દેવું એટલે માખ્યું ન બે, કોઈ ડેડગરોળા ન હાલે. તો આપણે એ સરસ મજાનું વ્યવસ્થિત રાખીએ અને આથણા સરસ મજાના તૈયાર થઈ ગયા. તો આપણે હવે બરણી બદલી બીજી બરણીમાં ભરી લઈએ છીએ. સરસ મજાના આથણા કમ્પ્લીટ થઈ ગયા, પણ તડકો છે તે થોડુંક વધારે લાઇટ મારે છે. લો આપણે થોડી જગ્યા બદલી લઈએ. તો સરસ મજાનું આથણું આ બરણીમાં ભરી દઈ બેનને. બનાવતા હું વાર 5-10 મિનિટ થાય. કટિંગ કર્યું તો મારે ઝીણું કટિંગ બધું દાળ ઢોકળી વપરાઈ જાય. અને ઓછી તીખાશવાળા આથણા તૈયાર કરી દીધા, એ પણ રાયતા. તો એની હું રીત તમને થોડીક બતાવી દઉં. બોળો મારો કરેલો હતો. આપણે રાયના કુરિયા લઈ અને ખાટું પાણી હોય એમાં બોળી અને હૂકવી દેવાના તડકે, એટલે બધું ઓલું હવામાન હોય ફૂગી મારવાનું એ રોકાઈ જાય. એટલે સરસ મજાના આથણા ભરી લીધા. અને હવે પણ હું શું કરું છું, ત્યાં ભરી અને હવે દાળ ઢોકળીને તૈયાર કર્યું. લોટ બાંધવા જઈ રહીશું. લોટ બાંધવાનું પીંડા બાંધી દો, તાહડામાં ઢગલા કર્યા છે. તો હાલો જઈએ આપણે એ બાજુ. હવે જો સાની તપેલી એક બાજુ મૂકી દીધી સા બનાવીને, અને લોટનો ઢગલો છે તો આપણે પીંડા બાંધવાના છે. સરસ મજાના આ મીઠાનો ઉપયોગ કરીશ, પણ કઈ રીતે? તો એનું પાણી બનાવીને ગળણી વડે ગાળી નાખવાનું, અને બે કામ જળવાઈ જાય તો રસોઈ કાળી નથી થતી. તો આપણે દાળ ઢોકળીનો લોટ બાંધી એમાં મીઠું પલાળીને થોડુંક નાખવાના છે. એક બાજુ કટિંગ થઈ ગયું છે. તો એ જોડાઈ જઈશું આપણે વળી પાછા રસોડામાં લોટના પીંડા બાંધવા માંડે, કારણ કે દાળ ઢોકળી છે ને એમાંય પાછા પેપર હાલે છે. તો ઇમરજન્સી કામ ઉપાડવું પડશે, નકર બપોરે ભેગું નહીં થાય 12 વાગે. તો હાલો ફરી વાર બીજા બ્લોકમાં મળશું. હવે થોડાક રોટલા રહ્યા છે હજી, અને જે તપેલું બાકી છે. પણ ઇમરજન્સી છે કે અમને રજા પડી જાય 11:30 કે 12, તો પૂરેપૂરો વિડીયો જોજો. અને સરસ મજાની દાળ ઢોકળી પૂરો મસાલો નાખું પછી સરસ મજાની બને. તો આપણે ફરી વખત બીજા વિડીયામાં મળશું. તો જય માતાજી. જો તમે મારી દાળ ઢોકળીનો પૂરેપૂરો વિડીયો જોવા ઈચ્છતા હો તો સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે. અને સરસ મજાના પેપર છે, પણ ભરપેટ છોકરાઓને ખવડાવું છું. તો મારા દર્શકો બેનો ભગવાનનું સ્વરૂપ મારી ચેનલ નિહાળતા અને 2 હાથ જોડું છું. તો જય માતાજી કરજો. અને આમાં પવિત્ર માસ એટલે ચૈત્ર માસ, નોરતા હાલતા હોય, માતાજી નિવાર હાલતા હોય, આવું બધું થતું. પણ મારે તો એની વચ્ચે આની સેવા મારે બજાવવી પડે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી આજે મારે થોડી વાર માટે વિરામ લઉં. તો આપણે બાળકો જમતા છે એ જોવાની ઈચ્છા છે, કેટલા બાળકો જમે છે ભરપૂર. તો આપણે ફરી વખત બીજા બ્લોકમાં મળશું. તો અત્યારે જો સરસ મજાની દાળ ઢોકળી બનાવી હતી, અને મારા બાળકો સરસ મજાના પ્રેમથી જમે છે. તો મારી આશા અપેક્ષા સાથે મારા બાળકોને તો કેવી લાગી દાળ ઢોકળી? ભાઈ મીઠી લાગી? તો મને તો કહો થોડુંક જમવાનું. સવારની મહેનત કરું છું, તમે મને ન કહો આવું કઈ હાલતું હોય. પણ મેં તો કેરોનું ઠપકારી લીધું હોય ત્યાર સુધી હો. મારે તો સરકારી નિમશે રાંધીને પહેલાં એક જણાને ઠપકારી લેવાનું. તો આજ તો મારો વારો હતો, તું કાંઈ ઓછી ઉતરું.
તો અત્યારે બસ આટલું ફરી મળશું બીજા બ્લોકમાં. ત્યારમાં જો અમે નિશાળે જઈને અને હંસામાને અમે પૂછી જઈએ, હંસામા તમે કાલે ક્યાં ગયા હતા? હું તો ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં લાઠી ગઈ હતી, કારણ કે હું ગુરુમુખી છું. અમારા ગુરુ કાળે તળાય છે તો સુરત રામનવમી ઉજવી હતી, પણ સુરત મારાથી ન જવાનું, બીજા દી નિશાળમાં મારે રસોડું કરવાનું હતું. તો મને એમ થયું જ્યાં નજીક હોય ભગવાન શ્રી રામની ઉજવણી થાય આમ ઓછો હોય ત્યાં હું જાઉં, તો હું લાઠી ગઈ હતી. પણ એવી સરસ શોભાયાત્રા, એવી સરસ શોભાયાત્રા, એની કાંઈ વાતો જ નહીં. જો મોટા તાલુકા પ્રમુખમાંથી બેનું હતા, સીડીપીઓ હતા, આ બાલ મંદિરવાળા મોટા બેનું હતા, અને મને મોજ આવી. હું તો નાસી ગેલી ગાંડીન થઈ ગઈ. જો રસ્તામાં ઠંડા પીણા પાયા, રસ્તામાં ટાઢી સાઈઝ પાય, સરસ મજાના શરબત પાયા, અને સરસ મજાની મોજ બાળી લીધી લાઠી રામનવમીની. અને રામનવમી કરીને પાછી આવતી ગઈ. નજીક તો નજીક રામનવમી નિમિત્તે હતા, આપણે ગયા હતા શોભાયાત્રામાં જોડાણા, પણ શું મોજ હતી એનું કઈ વાત જ નહીં. તો મોજે હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. કોઈ નવા બ્લોકમાં જય